તો નવસારી જિલ્લામાં વરસાદને લઈ અને તંત્ર પણ સતર્ક જોવા મળી રહ્યું છે। છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ નવસારીમાં ખાબકી ચૂક્યો છે। નવસારી જિલ્લામાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે। આજે નવસારીમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। હાલ તમામ અધિકારીઓને હેડક્વાર્ટર છોડવાની પણ સૂચના જિલ્લા અને તાલુકા કક્ષાએ તમામ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે। છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં 2.78 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેમાં નવસારીમાં 75, જલાલપુરમાં 53, ગણદેવીમાં 75, ચીખલીમાં 60, ખેરગામમાં 100 થી વધુ 124 mm અને વાંસદામાં 41 mm વરસાદ નોંધાયો છે। છેલ્લા 5 વર્ષની સરેરાશ એવરેજ કાઢીએ તો જિલ્લામાં 91 ઇંચ જેટલો વરસાદ થાય છે સિઝનમાં। આ ચોમાસામાં અત્યાર સુધી 23 ઇંચ જેટલો વરસાદ જિલ્લામાં નોંધાયો છે, જે સરેરાશ 5 વર્ષનું 25% જેટલું થાય છે। હવે આજની પરિસ્થિતિ રેડ એલર્ટ જિલ્લામાં જાહેર કરવામાં આવ્યું છે। આવતીકાલે પણ નવસારી જિલ્લાને રેડ એલર્ટમાં મૂકવામાં